નામ નામ રટતે રહો ધરિત મનમાં ધીર કોક દિન કાર્ય સુધાર છે કૃપા સિંધુ રઘુવીર। ભગવાન ઉપર ભરોસો જ્યારે અનુભવ ના થાય ત્યાં સુધી નથી પડતો। 50 વર્ષ સત્સંગમાં જાઓ જ્યાં સુધી અનુભવ ના કરો ને ત્યાં સુધી ડગુમગુ થઈ ક્યારે બાજી ફરતી જાય એ નક્કી નહીં। અનુભવ કરો તો જ વિશ્વાસ પડશે અને પછી ડગશે નહીં। હમણાં એક વાયરો આ પેલો વિડીયો ચાલે છે જગદીશજી તમે કોઈક સંત છે બોલે છે કે પૈસા હાટું થઈને ગુરુ ચેલા બનાવે છે જેલિયું બનાવે છે આ બધું કોણ મોકલે છે મને ખબર નથી પણ જ્યાં સુધી ગુરુપદ નક્કી ના થાય ત્યાં સુધી ગુરુદ્વારે સત્સંગમાં જવું એ શિષ્યની ફરજ છે। અને આ વાત નક્કી ના થાય ધડો બંધાય નહીં ત્યાં સુધી સત્સંગમાં તો જવું પડે। માતાજીઓ જરા ધ્યાન રાખજો મારી સત્સંગમાં સદગુરુ પાસે જ્ઞાન લેવા તો જવું પડે। ગુરુ ધ્યાનની મૂર્તિ છે એટલે ગુરુના ઘેર સત્સંગમાં તો જવું પડે। હવે અમારે હું ભોજા બાપાની વાત કરું તો ભોજા બાપાને એક ઘડિયાળની દુકાન 10 માણસનું કુટુંબ એમનું જીવન નિર્વાહ ચલાવવાનું હવે કઈ રીતે ચલાવી શકે? તો શિષ્યો જાય એમની ફરજ છે ને। અડધી રાતે 10 જણા જાય જય ગુરુદેવ બાપા કોઈનું મોઢું કહાણું કર્યા વગર ઘરના બધા સેવા કરે તો એમને આવક તો કંઈક જોઈ નહીં તો નભે કઈ રીતે? ગુરુદ્વારે જવું તો ગુરુનો નિર્વાહની અંદર સાથરૂપ થવું એ તો શિષ્યોની ફરજ છે। હવે અહીંયા આગળ આવી વાતો કરે એ તો પૈસા હાટું થઈને ગુરુ થાય છે ચેલા ચેલ્યું આવું કદાચ ચાલતું છે અમુક જગ્યાએ પણ આ ખોટી વાતો ચાલે। આ વાતો એને ગુરુદ્વારે જવું છે જ્ઞાન નક્કી કરવું છે જ્યાં સુધી આ ધડો નહીં બંધ થાય નિજનામ વચનનો ધડો નહીં બંધ થાય ત્યાં સુધી સત્સંગમાં જવું આવો નહીં જ રહેશે। આ લાભુ દાદા ભોજા ભાઈ ઉગારામ દાદા શું ભાઈ પી ગયા હતા? લાભુ દાદા કે લાખ રૂપિયાનું નુકસાન થતું હોય તો થવા દેજો પણ સત્સંગમાં જજો। લાભુ દાદાએ એવું કીધેલું છે, રિસાયકર બાપાએ કીધેલું છે, ઉગારામ દાદાએ કીધેલું છે સત્સંગમાં જવું ગમે તેવું કામ પડ્યું મૂકીને પણ ત્યાં આગળ જવી સદગુરુના ઘેર જવી એટલે સદગુરુનો જીવન નિર્વાહ ચલાવવાની જવાબદારી તો શિષ્યોની છે ને। સમજાવ વગરની વાતો કરે છે। નિદામ વચન નક્કી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તો સત્સંગ છોડવો જ નહીં। અને કદાચ હું તો કહું છું આ અનુભવ નહીં કરીએ આપણે તો અનુભવ નહીં કરી તો 50 વર્ષે ડગી જવાની બીક છે। 50 વર્ષ તમે સત્સંગ કર્યો હોય એ માતાજી 50 વર્ષ સત્સંગમાં જ્યાં હશો પણ હજી છટકી જશે ભાગી ત્યાં સુધી તમે અનુભવ નહીં કરો। અનુભવ કર્યા પછી કોઈ તમને હલાઈ નહીં શકે પણ અનુભવ કરવો નિજના વચનનો અનુભવ કર્યા સિવાય આ ચાલશે નહીં। ત્યારે અમુક સંતોએ શું કર્યું છે પોતાની વસ્તી છે એમને પોતે સત્સંગની અંદર ગ્રંથો લખ્યા। ગ્રંથો અનુભવમાંથી ગ્રંથો લખાણા છે, અનુભવમાંથી વાણી લખાણી છે। એમને મહાપુરુષો અનુભવ કર્યા પણ વાણી અને ગ્રંથો એવા ગૂંચવડા છે કે એ એટલી બધી ભાષા અઘરી છે કે માણસને મગજમાં ઉતરે એવી નથી। મગજને ઉતારવા માટે સદગુરુ પાસે સતત હાજરીમાં જવું પડે, આવતા જતા રહેવું પડે તો આ ધડો બંધાય એવું છે, નહીં તો ધડો બંધાય એવું નથી। એટલી બધી અઘરી વાતો કરી મૂકી છે। મારી પાસે વિવેકાનંદ સ્વામીના 4 પુસ્તક હતા હું વાંચતો હતો, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, રાજયોગ અને કર્મયોગ। કોઈ માગે ને તો હું આપું એટલે વાંચજો તો વાંચે તો 10 પાના વાંચી અને મૂકી દે પાછું એટલે ભાઈ આમાં મગજ ચાર દુખતી નથી। કારણ કે સાહિત્ય એટલું બધું ઊંચું છે એમાં એમનો વાત નથી, સાહિત્ય ઊંચું છે પણ ભક્તિને મારું કેવું છે ભક્તિને સરળ બનાવવાની જરૂર છે। આપણે દેશી ભાષામાં ગામડાના રહેનારા માણસ દરેકને સમજણ પડે એવી ભક્તિ સરળ બનાવવાની જરૂર છે। ઘણી વખત વાણી એટલી બધી અઘરી હોય છે કે
તમે જો કબીર સાહેબની વાણી, દેખો રે મેરે ભાઈ નાવ મેં નદિયા ડૂબી જાય, હે અઘરી વાણી છે ને. ઘણી બધી વાણી એવી છે કે આપણને સીધી મગજમાં સમજાય એવી નથી. પણ મારું કહેવું શું છે કે ભક્તિને બને એટલી સરળ બનાવાય. સરળ બનાવાય એટલે એક દાખલો આપું કે બે ભાઈબંધ હતા. એક ભાઈબંધ આંધળો અને એક દેખતો. તો દેખતો ભાઈબંધે પેલા આંધળાને આમંત્રણ આપ્યું કે ભાઈ તારે મારે જમવા આવવાનું છે. સારું ભાઈ આવીશ. પેલો જન્મથી આંધળો છે પેલો. હવે એને જમવાનું આમંત્રણ આપ્યું એટલે જેને આમંત્રણ આપ્યું હતું ને એને શું કર્યું કે ભાઈ તારે મારે ઘરે જમવા આવવાનું. તો પેલો કે ભાઈ જે દેખતો નતો એને શું કીધું કે ભાઈ શું બનાવીશ? તો કે દૂધ પાક બનાવીશ. હવે આ તો જન્મથી આંધળો, એને દૂધ પાક તો ભાળ્યો જ નથી. એટલે દૂધ પાક કે બને શેમાંથી? દૂધ પાક બને શેમાંથી? તો કે દૂધમાંથી. તો આ તો જન્મથી આંધળો, એને દૂધ તો જોયું જ નથી. પછી કે દૂધ કેવું હોય? કે દૂધ તો ધોળું હોય. તો ઓલો કે ભાઈ ધોળું કેવું? એને તો જોયું નથી, રંગની એને કઈ ખબર નથી. એટલે એ તો બિચારો શું કે ધોળું હોય. તો ધોળું હોય પણ કે ધોળું કેવું? તો કે બગલાની પાંખ જેવું. તો પછી પેલો ભાઈ આંધળો કે ભાઈ બગલો કેવો? એને તો જોયો જ નથી. બગલો કેવો હોય? તો કે બગલો આવો હોય. એનો હાથ પકડી અને બગલાને હાથ આવો બગલો હોય, હાથ ઉપર હાથ ફેરવે. તો ઓલો કે ભાઈ મારે ખાવા નથી આવું, આ તો ગળમ ભરાઈ રહે. તો આ ભક્તિ નથી. ભક્તિ સીધી સરળ છે, સમજાય એવી છે. એટલે બધા વાંકું લાકડું ભાગે એટલે માણસો પાછા વળી જાય. ભક્તિને સરળ બનાવવાની છે. શું આ રીતના વચનની ઓળખાણ કરવી એ આપણા મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. અને ઈ જો બાકી રહી ગયું તો આટલો અફળ છે. હવે એને માટે આપણે શું કરવાનું છે? આપણે સારામાં સારો રસ્તો કયો એ નક્કી કરવાનું છે. હારામાં હારો રસ્તો બતાવું કે હારામાં હારો રસ્તો આપણે દોઢ બે મણ ભાગ લઈ અને બે જવાનું હોય અને જતા હોય અને થોડેક આગળ જઈ અને ગીરી બાપુ જેવા ગાડું લઈને નીકળે એટલે ઓળખીતા હોય એટલે કે બેસી જાઓ. ઓળખીતાને જ ઊભું રાખે હો, બીજા હાટું ના ઊભું રહે. વાણી સાક્ષી પૂરે છે કે મળ્યા હશે ને મળશે પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતે નહીં ચડે જુગો જુદી રીતે. આપણે આ બેઠા છીએ ને પેલા ભેગા બેઠેલા છીએ એટલે આ બેહવાના સંજોગો કુદરતે ઉભા કર્યા. આમ તો કઈ થતું નથી. એટલે ગાડું નીકળે અને ગાડામાં ઊભું રાખે ને કે ભાઈ બેસી જાઓ, ભાર છે મણ બે મણ. એટલે આપણે ગાડામાં બેસી જઈએ. પછી ઓલો ભાર માથે લઈને બેસી કે હેઠે મૂકી દઈએ. માથે લઈને બેસી માથે લઈને બેવાનું કારણ છે કે આપણે માથે લઈને બેસી. બિચારા બળદને એટલો ભાર તો ઓછો, પણ અલે ભાઈ તમે તો ગાડામાં બેઠા છો, તમારા બળદને ભાર ઓછો ક્યાં થવાનો છે? આ સમજણની વાત છે કે ઈ ભાર એ મૂકી દેવાનો અને આપણે બેસી જવાનું. મુસાફરીની મજા આવે એમ ગુરુ છે ને એ ગાડું છે. આપણો ભાર સદગુરુ ઉપાડી લે. આપણને મુક્તા આવડવું જોઈએ. આપણને નિદામ વચનની પ્રતીતિ થવી જોઈએ. અને આ પ્રતીતિ થાય તો પછી ભાર હલકો થઈ જાય. આપણે કંઈ કરવા પડવું જ નથી. ગુરુગામ બે સમજાઈ જાય એટલે કંઈ કરવા પડવું જ નથી. આ વાણી આને માટે રામદેવજી દાદાએ વાણી કીધી. ટૂંકમાં વાતો પતાવી પડશે, ટાઈમ બહુ થઈ ગયો. રામદેવજી દાદાની એક વાણી મને બહુ ગમે છે કે સાચું બોલો હકે હાલો, વચન પાળો, અવતાર કે છે પીર રામદેવ. બીજા બધા સંતોની વાણી 4 પ્રકારની છે: શ્રીગુણ, નિર્ગુણ, છાયા અને પ્રમાણ. આ પ્રકારની વાણી, આમ તો 12 પ્રકારની વાણી, પણ આ 4 પ્રકારની વાણી ઘેર છે. અને એમાં નરસિંહ મહેતાની વાણી છે એ ભરૂડિયા કહેવાય, હમીહાજમાં ના કહેવાય. પ્રમાણ વાણી છે. જાગીને જોવું તો જગત બી છે નહીં, ચિત્ત તત્વ બ્રહ્મ વિલાસ તો બ્રહ્મ રટના કર્યો છે બ્રહ્મની પાસ. નરસિંહ મહેતાની આ પ્રમાણ વાણી છે. પણ રામદેવજી દાદાની વાણીને ફરમાન કહેવામાં આવે છે. દાદાનું ફરમાન છે: સાચું બોલો હકે હાલો, વચન પાળો, અવતાર કે છે પીર રામદેવ. જગ્યા પેલો અમર જોગી, પ્રેમ જળ તેની પાસ, આશકાને હલીલા રાણી પૂજે છે આ ધર્મનિકા. સાચું બોલો એટલે મહાપુરુષોની વાણી. સાચું બોલો એટલે આપણે જો ખોટું બોલી છીએ. ઘણા માણસો જિંદગી આખી સાચું બોલતા હોય, ખોટું કરતા ના હોય,
પણ એમાં એમનું શ્રેય નથી. સાચું ભલે બોલતા હોય, સાચું જીવન જીવતા હોય, પણ સંતોની દ્રષ્ટિએ જે આત્મલક્ષી વાત છે, આત્મલક્ષી જ્ઞાન છે, એ સાચું છે. મહાપુરુષોની ક્યાં છે? સાચું કોને કીધું? આત્મલક્ષી જે જ્ઞાન છે એને સાચું કીધું. સાચું બોલો, વચન પાળો. અવતાર કહે છે કે રામદેવ, જગ્યા પેલો અમર જોગી, પ્રેમ જળ જેની પાસ. જગ્યા પેલો અમર જોગી. બોલો, આ દેહ નહોતો તેથી એ હતો, અત્યારે છે, અને દેહ નહીં હોય તેથી એ રહેવાનો છે. સૃષ્ટિ નહોતી તેથી હતો, સૃષ્ટિ છે તોય છે, અને સૃષ્ટિ નહીં હોય તેથી એ છે. જગ્યા પેલો અમર જોગી, પ્રેમ જળ જેની પાસ. આશકા ને અલીલા રાણી પૂજે છે આ ધર્મ લીધા. આ ફરમાન છે રામદેવ. પછી આ ધર્મ થકી તો મેઘ વરસે અને વરસે છે અંધરાધાર. આ ધર્મ થકી મેઘ વરસે છે. મેઘ એટલે વરસાદની વાત નથી કરી, પણ મહાપુરુષોનો સત્ય જ્ઞાન તરફનો વરસાદ 19 વર્ષથી રહ્યો છે. આપણું લક્ષ્ય નથી હોતું. લક્ષ્ય નથી હોતું એનું કારણ શું છે? કે આપણે જેને માનીએ છીએ, બાપા દાખલો આપતા બધા બાપા કે ખાલી દાંડું બેન બીવરાવે. ખાલી દાંડું બેન બીવરાવે. ખાલી દાંડું કોને કહેવાય? એક ભાઈ હાલ્યો જાય છે, બંદૂક લઈને હાલ્યો જાય છે. હવે એને બંદૂકને બીજી ભાષામાં દાંડું કહેવાય. એ લઈને હાલ્યો જાય છે, સામેથી 4 ચોર આવે છે. ચોરને કે આપણે આને લૂંટી લેવો છે. ચોરને આને લૂંટી લેવો છે. હવે જેની પાસે બંદૂક છે એની પાસે કાટલી નથી, અને બોલ્યા 4 હાજા આવે છે, એ ચોર છે, એની પાસે બંદૂક છે. એટલે ખાલી દાંડું બેયને બીવરાવે. એમ જે સમજણ વગરના થઈ ગયા છે, સમજણ વગરના થઈ ગયા છે, સાધુ થઈ ગયા છે, એમને ખાલી દાંડું એટલે એમની પાસે કઈ છે જ નહીં, સાધન સિદ્ધિ જ નથી. ભૂત જેવા થઈ ફરતા હોય, ગળામાં ડેરખા મોટા નાખ્યા હોય, સમજ્યા કે નહીં? આવું કઈ કરવાની જરૂર નથી. જે સંતો જે છે, જાણે છે, અનુભવી જ્ઞાની પુરુષો છે, એ તો કઈ કરતા નથી. એ તો વેર બદલતા નથી, દેશ બદલતા નથી. એ તો સીધી આદિ ભાષામાં રહેશે. એટલે અહીંયા પ્રતીતિ થતી નથી. એટલે આ જે બાવા બની ગયેલા હોય ને, એ ખાલી દાંડું કહેવાય. એનાથી બીજા બધા બીવે. બધા બીવે કે હારું આની કઈ કહી છે, ચકલી બનાવી દે, બચ્ચા ચકલી બના દૂંગા. એટલે બધા બીવે, બધા પબ્લિક બીવે. પણ ખાલી દાંડું બેન બીવરાવે. એમ આ રામદેવજી દાદા એ કહે છે કે તમે સાચું બોલો, અકે હાલો, વચન પાળો. અવતાર કે છે કે રામદેવ, જગ્યા પેલો અમર જોગી, પ્રેમ જળ જેની પાસ. આશકા ને અલીરાણાની પૂજે છે આ ધર્મ થકી તો મેઘ વરસે છે અંધરાધાર. ઇન્દ્રના ઘેર અજમેરા રાણી પૂજે છે આ ધર્મ લીધા. હે, આ ધર્મ તો શેષજીએ ઝીલ્યો. શેષજીના માથે ધરા ઊંધો ભાર. શેષાય ભગવાન, શેષ નારાયણ ભગવાન માથા ઉપર પૃથ્વી રાઈના દાણા જેમ ઉપર ટકી રહી છે. શેષાય ભગવાને આ પૃથ્વીનો ભાર ઝીલ્યો છે, પણ એમને ભાર લાગતો નથી. એનું કારણ શું? હે, ધર્મના આધારે ટકી રહી છે. શેષ ઘેર કોળંબા રાણી પૂજે છે આ ધર્મ નિધાન. વળી આ ધર્મનો મહિમા એટલો બધો રામદેવજી દાદાએ ગાયો કે કોટી કુંજર કનક ભર્યા અને ગૌવા કરોડ 50. વ્યતિપાતે દાન કરો તોય ના આવે ધર્મ નિધાન. કોટી કુંજર, થોડા ઘણા હાથી એટલા હોનાના ભરેલા તમે દાન કરો. 50 કરોડ ગાયો હોનાની સિંગરીને રૂપાની કરીએ તમે દાન કરજો, તો આ ધર્મ નિધાનની તોલે આવે એવો નથી. એટલો આ ધર્મનો મહિમા રામદેવજી દાદાએ ગાયો છે. પછી કીધું કે 1,52 બાકી અને અન્ન કરોડ 50. 1,52 ના ગામના ધણી હોય ને બધું દાન આપી દે, અને 50 કરોડ મણ અનાજ કદાચ દાનમાં આપી દે, તો આ ગીત ધર્મની જોડે આવે એવું નથી. આ ગીત ધર્મ આટલો મોટો મહાપુરુષે વર્ણ્યો. હવે આમાં રામજીજી દાદાએ એમ કીધું કે ભણે છે રામો, લખીલો નામો, સુનીલો સંત નિદાર. આવી કોઈ જો અમર વસ્તુ હાથમાં આવે તો તમે કાં ભૂલો સંસાર. આ ભૂલવા જેવી વસ્તુ નથી. સંસારને ટકોર કરી કે આપણને સેજે જે ગુરુપદ મળી ગયું, આપણને સેજે વસ્તુ મળી ગઈ છે, એની અંદર આપણે ઊંડા ઉતરી, આપણે અનુભવ કરી, અને અનુભવ કર્યા પછી ડગવા પણ નહીં રહે. જ્યાં સુધી અનુભવ નહીં થાય ને ત્યાં સુધી તો ડગવાનું. 50 વર્ષ સત્સંગમાં જ્યાં હશો અને કોક આવીને કે ભાઈ ફલાણી જગ્યાએ તો મેલડી છે, હાકા પહા તમારે
ચાર ચાર તમે ચાર પૂર્ણિમું ભરો ને તમારું કામ થઈ જાય, સમજ્યા? પણ તરત ડગે મન. પણ જો આ તમે અનુભવ પોતે કર્યો છે ને તો પછી ડગવાપણું નહીં રહે. કે સાચું આ છે. તોરલે કીધું છે સલને કે સલ જાડેજા સમજો સમજો, ચાર જુગના ચાર પાર્ટ અહીંયા એક જ છે મારી. આમાં કંઈક જ્યાં જીતી ને કંઈક જ્યાં હારી, એની પરીક્ષા કરો તમે પૂરા. આ તો જે જેસલ જાડેજા આ તો જે સમજ્યા ને ઈ પાર ઉતર્યા. આ ધડો બાંધવા માટે, આ વાત નક્કી કરવા માટે સદગુરુ ચરણે જવું પડે, સત્સંગમાં હોને જવું પડે. લાભદાદા ખોટા હતા કે લાખ રૂપિયાનું નુકસાન થતું હોય તો જવા દેજો, પણ સત્સંગમાં દેજો. કેમ કે સત્સંગ છે ને એ ઝવેરીની દુકાન જેવું છે. સત્સંગમાં તમે ઝવેરી બની જશો, તમે પારખું બની જશો કે સાચું શું છે અને સાચું શું છે એ નક્કી થયા પછી ડગવાપણું રહે નહીં, પછી ડગાય જ નહીં. પછી તો ગમે છોડ નાનો હોય ત્યારે એને વાડી કરવી પડે, બધું પાંજરું મૂકવું પડે. પણ ઝાડ મોટું થઈ જાય અને મોટું થઈ જાય, થડ મોટું થઈ જાય પછી એને ડોબા કહે તો ડોબાનું સાંભળું ત્યાં રહે, પણ ઝાડ હલે નહીં. એમ જે માણસો નક્કી કરીને બેઠા છે અને જેને નક્કી થઈ ગયું છે એને માટે પછી ડગવાપણું રહે નહીં. આ વાત નક્કી થઈ જાય, નહીતર વાત નક્કી નથી થઈ ત્યાં સુધી ડગવાપણું છે. એટલે જ્યાં સુધી અનુભવ નહીં કરો, અનુભવ કરો, ભજન કરો, 100% અનુભવ થશે. ગોળ ખાવાનું ગળ્યો ના લાગે તો એ કોના ઘરની વાત છે? રાજા ખાય તો ગળ્યો લાગે, ભિખારી ખાય તો ગળ્યો લાગે, ઊંઘમાં ખાવ તો ગળ્યો લાગે, ઉતા ખાવ તો ગળ્યો લાગે, સામાન્ય માણસ ખાવ તો ગળ્યો. એનો સ્વભાવ છે, સ્વભાવ છે. ભક્તિ કરો અને ભડાકો ના થાય, ભજનનો અનુભવ ના થાય. અનુભવ કરવા જેવી વસ્તુ છે. આ અનુભવ શું કરવાનો છે? પાછું એક વાત સમજી લેજો કે પૈસાદાર થવા આટલું ભક્તિ કરવાની નથી, કરતા હોય તો માંડી વાળજો. પૈસાદાર જે સંતો થયા છે ને એ કોઈ પૈસાદાર થયા નથી, પણ એમને એ દુનિયાની બાદશાહી દેખાણી આ ભક્તિમાં. આ દુનિયાની બાદશાહી દેખાણી. તમે વિચાર તો કરો, રાજકુમારી ને રાજની રાણી મીરાબાઈ, એને શું દેખાણું ભક્તિમાં? કે સાધુડાને જમા ભેગા થઈને ભજન ગાવા બેસી ગયા. આ ભક્તિનો એક પ્રભાવ છે, આ ભક્તિમાં એક તાકાત છે. એટલે બનો હું એ તો કહું છું કે અનુભવ કરો. અનુભવ નહીં કરો ને તો ડગશે, 50 વર્ષે ડગશે, પણ અનુભવ કરશો તો ડગશે નહીં 100%. ને પાકો ધડો બંધે જશે પછી કોઈ ફેરફાર નહીં કરીએ કે વાતો તો જેટલી કરવી એટલી થાય એવું છે. પણ હવે સમયનો અભાવ છે એટલે આપણે સદગુરુદેવની